રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘણા સમયથી જૂનાગઢ રોડ પર ફાટક મુક્ત માટે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે। ત્યારે આ ધીમી કામગીરીને લઈ જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના રોજના અસંખ્ય વાહનો અને જૂનાગઢ રોડ પર આવેલ દુકાનધારકો રાહદારીઓ અને રહેવાસીઓ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ડાયવર્ઝન કરાયો નથી અને જે છે તે પણ ખખડદંજ હાલતમાં છે। તેથી ઓવરબ્રિજની કામગીરી લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। છેલ્લા 2 વર્ષથી ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત માટે થવા ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઈ છે અને મુખ્ય માર્ગને ખોદકામ કરી નખાયો છે। જે ડાયવર્ઝન કરાયો છે તેની મરામત કરવામાં આવી નથી અને મુખ્ય માર્ગ ખખડદંજ હાલતમાં છે। રોજ ધૂળ માટી ખાઈ લોકોના આરોગ્યને હાનિ થઈ રહી છે, તો ધંધા રોજગાર ઠપ થઈ ગયા અને માર્ગ ખાડાનું સામ્રાજ્ય બની ગયું છે। નાના મોટા અકસ્માતોનો ભોગ લોકો બની રહ્યા છે, તો જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની અણાવણતને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો લોકોનો આક્ષેપ છે કે ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે। સમગ્ર મામલે વાહન ચાલકો, વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હું જસવંતસિંહ જાડેજા। શું કહેશો રસ્તા વિશે? હું રસ્તો અવારનવાર અહીંયાથી નીકળતો હોઉં છું, બહુ ખરાબ પરિસ્થિતિમાં છે। સરકારને અપીલ છે, તંત્રને અપીલ છે કે વહેલી તકે રસ્તો સુધારી અને આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવે। કેવી તકલીફ પડે અહીંયા આવર જવર? તકલીફમાં એવું છે, અવારનવાર નીકળતો હોઉં ત્યારે જોતો હોઉં છું ટ્રાફિક જામ, એક્સિડન્ટો અને ગાડીઓમાં વેરેન્ટેજ, કોઈ ગાડીઓ બ્રેકડાઉન થઈને પડેલી હોય રસ્તાના કારણે, આવી બધી પ્રોબ્લેમ્સ વારંવાર જોતા હોઈએ છીએ। એવું છે। શું તમારી માંગણી? રસ્તો જલ્દીથી સારો થાય અને તંત્ર પ્રજાને સારો રસ્તો આપે એવી માંગણી ખાલી। બિપિનભાઈ રવજીભાઈ મેસિયા। જુનાગઢ ઉપર મારી ગિરનાર પાન દુકાન આવેલી છે ફાટક આગળ। 2 વર્ષથી આ ગોકળ ગતિ ઓવરબ્રિજનું કામ ચાલુ છે। અહીંયા ડસ્ટ એવડી ઉડે છે કે ધૂળ ડમરી કોઈ વાત જ પૂછોમાં। અહીંયા વેપાર ધંધા હાવ પડી ભાંગ્યા છે। કોઈ જાય બધું, અને આ રોડ ઉપર એમ્બ્યુલન્સ કે કોઈ જાણે દવાખાને જવાનો માણસ નીકળી શકતો જ નથી। કેવી તકલીફ પડે ધંધા રોજગારની? તકલીફ તો વાત જ જવા દો। વેપાર આખો દી સવારે બેઠી તો અહીંયા સાંજે 500 રૂપિયાનો વેપાર કરી શકતા નથી, ઘરના નાખવા પડે એવી હાલત થઈ ગઈ છે। કોણ અહીંયા ઊભું રહે? આવડી ડસ્ટ ઉડે છે। અમારું આ ખાણીપીણીનો ચા પાણીનો વેપાર છે, અહીંયા કોણ ઊભું રહે? શું તમારી માંગણી? માંગણી એટલે રોડ રસ્તો યોગ્ય કરી આપો, ડાયવર્ઝન સારો આપો, ડામરો કરી આપો, અથવા રોજ 3-4 ફેરી પાણી છાંટી આપો તો અમને થોડીક 10% રાહત મળે। પૂરી તો કરી શકે એમ જ નથી સરકાર। મારું નામ સલીમ મુગલ। હાલ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ખાતે જે આશરે 2 થી 2.5 વર્ષથી બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે તે અત્યંત ગતિ ગોકળથી કામ ચાલી રહ્યું છે, જેની કારણે આસપાસના કારખાનેદારો, રેસિડેન્ટ રહેતા લોકો, વેપારીઓને ખૂબ ત્રાસ અનુભવી રહ્યા છે। શું કહેશો આજે ગોકળ ગતિએ ચાલે છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી છે? સ્પષ્ટપણે જોઈ શકાય છે, આશરે 2.5 વર્ષ થયા કામ ચાલુ થયાને છતાં પણ જે ડાયવર્ઝન રોડ બનાવવામાં આવવાનું હતું તે બનાવવામાં આવ્યું નથી, જેની કારણે આસપાસના લોકોને શ્વાસજન્ય રોગ થાય છે, ટીબી જેવી બીમારી ઊભી થશે અને લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે। ત્યારે અમારી તંત્ર પાસે માંગણી છે કે સૌથી પહેલા અહીં પાકું ડાયવર્ઝન રોડ બનાવવામાં આવે, જેની કારણે આસપાસના લોકોને હાલાકી ઓછી પડે। આજ જે કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરવામાં આવે છે, સ્પષ્ટપણે કહી શકાય કે જે કામ શરૂ થયા અને આજે 2.5 વર્ષ થવા આવ્યા તે છતાં પણ હજી ક્યાંય ડાયવર્ઝન રોડ બનાવવામાં નથી આવ્યું, બરોબર? તો એના પૈસા ક્યાં જશે? લોકોને સુવિધાઓ આપવાને બદલે લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।